સુરતની એક જ સોસાયટીની 4 બહેનપણીઓ ઘરેથી કહ્યા વિના નીકળી જતા પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા હતા। સુરતના પાંડેસરામાં રહેતી ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતી 4 બહેનપણી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી જતા પરિવારજનો દોડતા થઈ ગયા હતા। સીસીટીવીની તપાસ કરતા ચારેય એકસાથે નીકળી હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર મામલો પાંડેસરા પોલીસમાં પહોંચતા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય બહેનપણી મહારાષ્ટ્રના ભૂસાવલ ખાતે હોવાનું શોધી કાઢી તુરંત જ તેઓનો કબજો લેવા માટે પોલીસ ટીમ રવાના કરી હતી। પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતી અને ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતી 4 બહેનપણીઓ 8 જુલાઈના રોજ સવારે અચાનક જ ગુમ થઈ ગઈ હતી। ધોરણ 11 માં અભ્યાસ કરતી તરુણી ઘરે ન હોવાથી પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેનો ક્યાંય પત્તો ન મળતા તેની બહેનપણીના ઘરે તપાસ કરી હતી, પરંતુ તે પણ ગુમ હતી। આ રીતે એક પછી એક 4 તરુણી કે જેઓ ધોરણ 9 થી 11 માં અભ્યાસ કરતી હતી, ચારેય ગુમ હોવાનું જાણવા મળતા પરિવારજનો ચોંકી ઉઠ્યા હતા। સ્કૂલ અને ટ્યુશન ક્લાસીસ ઉપરાંત મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓની તપાસ કરવા છતાં પત્તો નહીં મળતા છેવટે પાંડેસરા પોલીસને જાણ કરી હતી। એક સાથે 4 તરુણી ગુમ થવાની ઘટનાએ પાંડેસરા પોલીસે ગંભીરતાથી લઈ તુરંત જ અલગ અલગ ટીમ બનાવી ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં સીસીટીવીમાં ચારેય બહેનપણી એક સાથે પગપાળા અને ઓટો રિક્ષામાં બેસી ઉધના રેલવે સ્ટેશન તરફ જતા નજરે પડ્યા હતા। ચારેય ટ્રેનમાં બેસી સુરત બહાર ગયા હોવાના અનુમાન સાથે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા, જે અંતર્ગત ચારેય તરુણી મહારાષ્ટ્રના ભૂસાવલ સ્ટેશન ખાતે હોવાનું લોકેશન ટ્રેસ થતાં તુરંત જ સ્થાનિક પોલીસને જાણ કરી ચારેયનો કબજો મેળવી લીધો હતો। પ્રાથમિક તપાસમાં ચારેય ફરવા જવાની ઈચ્છા થતાં ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી, જેઓને લેવા પોલીસ અને પરિવારજનો ભૂસાવલ જવા રવાના થયા હતા।